નમસ્કાર. ચાલો આજે આપણા શરીરની અંદર છુપાયેલા એક સુપર સ્માર્ટ કમ્યુનિકેશન નેટવર્ક વિશે વાત કરીએ. એક એવું નેટવર્ક જે આપણને ખબર પણ નથી પડતી અને આપણા દરેક મૂડ, દરેક ક્રિયાને કંટ્રોલ કરતું હોય છે. આ તો બધા જ સાથે થયું જશે, ખરું ને? કોઈ પરીક્ષાનું પરિણામ આવવાનું હોય કે પછી અચાનક કોઈક વાતથી ગભરાઈ જવાય. હૃદય તો જાણે રેસ લગાવી દે છે. પણ આવું થાય છે કેમ? એની પાછળનું વિજ્ઞાન શું છે? તો જવાબ છે, આ કોઈ જાદુ નથી. આ તો આપણા શરીરની અંદર ચાલી રહેલી એક ખૂબ જ અદ્યતન, એકદમ સિક્રેટ કમ્યુનિકેશન સિસ્ટમનો કમાલ છે. ચાલો આજે આ જ રહસ્ય પરથી પડદો ઉઠાવીએ. આ આખી વાતને સમજવા માટે આપણે 5 સ્ટેપ્સમાં આગળ વધીશું. પહેલાં તો આ ગુપ્ત સિસ્ટમ છે શું એ જાણીશું. પછી એના હેડક્વાર્ટર એટલે કે કંટ્રોલ સેન્ટરની મુલાકાત લઈશું. એ પછી શરીરની મુખ્ય ગ્રંથિઓ શું કામ કરે છે એ જોઈશું. આ ગ્રંથિઓ જે કેમિકલ મેસેજ મોકલે છે એ કેવી રીતે કામ કરે છે એ સમજીશું. અને છેલ્લે આ બધામાં બેલેન્સ રાખવું કેમ આટલું બધું જરૂરી છે એના પર વાત કરીશું. તો ચાલો શરૂ કરીએ પહેલા પોઈન્ટથી. આખરે આ શરીરની સિક્રેટ સર્વિસ, આ ગુપ્ત સંચાર વ્યવસ્થા છે શું? તો આ સિસ્ટમનું નામ છે એન્ડોક્રાઇન સિસ્ટમ, એટલે કે અંતઃસ્ત્રાવી તંત્ર. હવે એને સાદી ભાષામાં સમજીએ. કલ્પના કરો કે આપણા શરીરમાં નાની નાની ફેક્ટરીઓ છે. આ ફેક્ટરીઓને ગ્રંથિઓ કહેવાય. અને આ ફેક્ટરીઓ ખાસ પ્રકારના કેમિકલ મેસેન્જર બનાવે છે, જેનું નામ છે હોર્મોન્સ. આ જ હોર્મોન્સ આપણા શરીરની મોટા ભાગની ક્રિયાઓને કંટ્રોલ કરે છે. આપણા શરીરમાં સંદેશા પહોંચાડવાની 2 મુખ્ય રીત છે. એક છે નર્વસ સિસ્ટમ, એટલે કે ચેતાતંત્ર, જે ઇલેક્ટ્રિક કરંટની જેમ સુપર ફાસ્ટ કામ કરે છે. જેમ કે ગરમ તપેલીને અડતા જ સેકન્ડમાં હાથ પાછો ખેંચાઈ જાય. અને બીજી છે આપણી એન્ડોક્રાઇન સિસ્ટમ, જે ધીમે ધીમે કામ કરે છે, પણ એની અસર લાંબા સમય સુધી અને શરીરના મોટા ભાગ પર થાય છે. જેમ કે આપણો વિકાસ, આપણો મૂડ, એ બધું આ સિસ્ટમ સંભાળે છે. ઓકે, તો આટલી મોટી સિસ્ટમ છે તો એને કોઈક તો ચલાવતું હશે ને? એનો કંટ્રોલ કોના હાથમાં છે? ચાલો મળીએ આ સિસ્ટમના અસલી બોસને. અને આ કમાન્ડ સેન્ટર ક્યાંય દૂર નથી, એ આપણા મગજમાં જ બેઠું છે. એના 2 મુખ્ય પ્લેયર્સ છે, હાઇપોથેલેમસ અને પિટ્યુટરી ગ્રંથિ. આ બંનેની જોડી જ આખી સિસ્ટમની કમાન્ડ સંભાળે છે. જુઓ, હાઇપોથેલેમસ છે ને, એ આપણા સુપરફાસ્ટ નર્વસ સિસ્ટમ અને સ્લો એન્ડોક્રાઇન સિસ્ટમ વચ્ચે એક બ્રિજ જેવું કામ કરે છે. અને પિટ્યુટરી ગ્રંથિ, એ તો માસ્ટર ગ્લેન્ડ છે. એ જાણે કે એક ઓર્કેસ્ટ્રાનો મેઇન કંડક્ટર હોય, જે બાકીની બધી ગ્રંથિઓને ઇશારો કરે છે કે ક્યારે કયો હોર્મોન બનાવવાનો છે. સારું, તો આપણે બોસને તો મળી લીધું. હવે ચાલો એમના નીચે કામ કરતા અલગ અલગ ડિપાર્ટમેન્ટ્સની એક ટૂર કરીએ. એટલે કે શરીરની મુખ્ય ગ્રંથિઓ અને એમના કામ વિશે જાણીએ. આપણી ટૂરનો પહેલો સ્ટોપ છે ગળામાં આવેલી પતંગિયાના આકારની એક ગ્રંથિ, થાઇરોઇડ. આ નાની ગ્રંથિ આપણા શરીરના પાવરહાઉસ જેવી છે. એ નક્કી કરે છે કે આપણે જે ખોરાક ખાઈએ એમાંથી કેટલી ઝડપથી એનર્જી બનાવવી, આપણને દિવસભર ફ્રેશ લાગે છે કે થાક લાગે છે, એનો બધો આધાર આના પર છે. એટલું જ નહીં, શરીરના વિકાસમાં પણ એનો મોટો હાથ છે. ચાલો હવે આગળ વધીએ. આપણો નેક્સ્ટ સ્ટોપ છે સ્વાદુપિંડ, જે પેટની બરાબર પાછળ છુપાયેલું છે. સ્વાદુપિંડનું નામ સાંભળતા જ ઇન્સ્યુલિન યાદ આવે, બરાબર ને? એનું મુખ્ય કામ છે આપણા લોહીમાં શુગર લેવલને કંટ્રોલમાં રાખવાનું, જેથી આપણે જે પણ ખાઈએ એમાંથી શરીરને બરાબર શક્તિ મળી રહે. અને હવે આપણી ટૂરનો ફાઇનલ અને સૌથી એક્સાઇટિંગ સ્ટોપ, એડ્રિનલ ગ્રંથિઓ, જે આપણી કિડનીની ઉપર એક તાજની જેમ ગોઠવાયેલી છે. યાદ છે પેલો ધબકતો હૃદયવાળો સવાલ? એનો જવાબ અહીં છે. આ ગ્રંથિઓ બનાવે છે એડ્રેનાલિન, એ જ હોર્મોન જે ફાઇટ ઓર ફ્લાઇટ રિસ્પોન્સ માટે જવાબદાર છે. જ્યારે પણ કોઈ ખતરો કે ઉત્તેજના હોય ત્યારે આ જ હોર્મોન રિલીઝ થાય છે અને આપણું શરીર એક્શન માટે તૈયાર થઈ જાય છે. તો આપણે ગ્રંથિઓ એટલે કે ફેક્ટરીઓ વિશે તો જાણી લીધું, પણ આ ફેક્ટરીમાંથી નીકળતા મેસેજ એટલે કે હોર્મોન્સ સાચા સરનામે પહોંચે છે કઈ રીતે? ચાલો એ જોઈએ. આ લાઈન બધું જ કહી દે છે. હોર્મોન્સ જાણે કે બોટલમાં બંધ એક ગુપ્ત સંદેશ છે, અને આ બોટલને લોહીના પ્રવાહરૂપી નદીમાં વહેતી મૂકી દેવામાં આવે છે. અને મજાની વાત એ છે કે આ સંદેશ બરાબર એના સાચા સરનામે જ પહોંચે છે. આખી પ્રોસેસ 4 સિમ્પલ સ્ટેપ્સમાં થાય છે. જો પહેલાં ગ્રંથિ હોર્મોન રિલીઝ કરે છે, પછી
એ હોર્મોન લોહીમાં ભળીને આખા શરીરમાં મુસાફરી કરે છે. ત્રીજું, એ પોતાના માટે બનેલા ખાસ ટાર્ગેટ સેલ એટલે કે કોષને શોધી કાઢે છે. અને છેલ્લે એ કોષ પેલો મેસેજ વાંચીને એ મુજબ કામ કરવા લાગે છે. એકદમ પરફેક્ટ ડિલિવરી સિસ્ટમ. પણ એક મિનિટ, આટલી બધી ગ્રંથિઓ, આટલા બધા હોર્મોન્સ, આ બધા વચ્ચે બેલેન્સ એટલે કે સંતુલન જાળવવું આટલું બધું કેમ જરૂરી છે? કારણ કે આખી એન્ડોક્રાઇન સિસ્ટમનો એક જ હેતુ છે: શરીરની અંદર એકદમ સ્થિર અને સંતુલિત વાતાવરણ જાળવી રાખવું, જેને વિજ્ઞાનની ભાષામાં કહેવાય છે હોમિયોસ્ટેસિસ. આ એક ખૂબ જ નાજુક બેલેન્સ છે જેના પર આપણું આખું સ્વાસ્થ્ય ટકેલું છે. અને આ બેલેન્સ કેમ આટલું ક્રિટિકલ છે? કારણ કે આપણું મૂડ કેવો રહેશે, આપણને રાત્રે ઊંઘ કેવી આવશે, દિવસભર એનર્જી રહેશે કે નહીં, આપણો ગ્રોથ અને મેટાબોલિઝમ અને બીમારી કે સ્ટ્રેસ સામે શરીર કેવી રીતે લડશે, આ બધું જ એ નાજુક સંતુલન પર આધાર રાખે છે. તો આ આખી ચર્ચાને અંતે એક સવાલ પર આવીને અટકીએ. આપણી રોજિંદી એવી કઈ આદતો છે જે શરીરના આ નાજુક અને મહત્વપૂર્ણ સંતુલનને વધારે મજબૂત બનાવવામાં મદદ કરે છે? આ સવાલ પર વિચારવું એ જ સારા સ્વાસ્થ્ય તરફનું પહેલું પગલું છે.